આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। અમદાવાદ શહેરમાં જન્મદિવસની પાર્ટીમાં, સામાજિક પ્રસંગમાં કે પછી શોખ માટે હવામાં ફાયરિંગ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે। કેટલાક દિવસ અગાઉ અમદાવાદમાં એક પછી એક ફાયરિંગના 4 થી 5 વિડીયો વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી ઉઠી હતી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી। જોકે આ ઘટના બાદ પણ હજી પણ લોકો જાણે કે સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ઓઢવમાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન વરરાજાએ જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું છે। જોકે બાકી હતું તો વરરાજાએ જ હવામાં ફાયરિંગ કર્યું છે। જોકે પોલીસને આ બાબતનું સહેજે જાણ સુદ્ધા પણ ના થઈ। જોકે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી અને 2 આરોપીઓને ઝડપીને તેઓની સામે ફરિયાદ નોંધી છે। પોલીસે આ વિડીયો વાયરલ થયા બાદ શિવા રાજપૂત અને અન્ય એક ઇસમ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં પોલીસે આ બંને આરોપીઓનો ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। ગત મહિને અમદાવાદમાં દિવાળીના પર્વ નિમિત્તે ત્યારબાદ જન્મદિવસની ઉજવણીમાં એક બાદ એક ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી। હવામાં માટેલા સાંઢની જેમ ફાયરિંગ કરતા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે હવે ત્રીજું નેત્ર ખોલવું પડશે તેવી માંગ ઉઠી રહી છે। ત્યારે અમદાવાદ પોલીસ આવા તત્વોને ભાન કરાવે તેવી માંગ ઉઠી રહી છે। satyday.com અમદાવાદ। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।